તો જો આપણી ખડની સાવણી આવે ને સાવણી છે આનાથી બહુ મજા આવે વાળવાની એટલે સરસ કચરો ભરે હરખો ભરી દેવા એક એક આગળ રહેવું ન જોવે ઓ માય ગોડ A few moments later. તો સ્વાગત છે તમારું કાજુ ક્વીન ના એક ન્યુ વ્લોગમાં. તો આપણે અત્યારમાં સરસ મજાના ઊભા થઈ અને ફ્રેશ થઈ ગયા છીએ. જોકે અત્યારમાં એટલે કે હું તો 6 વાગ્યાની જાગું ત્યારે થાય અહીંયા, કેમ કે વહેલા સવારમાં ઊભી થઈને પહેલા બધાથી પહેલા કામ હોય મારે નાસ્તો બનાવવાનો. કેમ કે હું નાસ્તો બનાવું પછી આ લોકો બધા નાસ્તો કરી અને એ લોકોને વહેલા વાડીએ કામ કરવા જવાનું હોય એટલે એને આપણે પેલા નાસ્તો બનાવી દેવાનો. એટલે નાસ્તો કરીને બધા વહી ગયા છે વાડીએ. મમ્મીએ નાસ્તો કરી લીધો છે અને એક માર હથવાળું છે અમારી છોટી સિસ્ટર કા. તો ઘરનું કામ હજી કેટલું બધું બાકી છે, કરાવીશ કે કરાઈ નાખી હે ને? એમ તો બહુ ડાયા છે, એમ તો ઘરનું કામ કરાવે એટલે થોડીક વાંધો ન આવે, કેમ કે અમારે વહેલા હેર પાછું ટિફિન બનાવીને વાડીએ જવાનું હોય એટલા માટે. કેમ કે હજી બધું ઘરનું કામ બાકી છે, બપોરની રસોઈ બાકી છે, ખાલી અત્યારનો નાસ્તો જ થયો છે. એટલે તો ફટાફટ આપણે બધું કામ પતાવી દઈએ, મળીએ તમને પછી. તો ફ્રેન્ડ આપણે સરસ મજાનું બધેથી કચરો કાઢી નાખ્યો ને અહીંયા તો જો આપણી ખડની સાવણી આવે ને એ સાવણી છે એટલે આનાથી બહુ મજા આવે વાળવાની. એટલે સરસ મજાનું બધેથી વાળી નાખ્યું છે, કચરો કાઢી નાખ્યો છે. અને અહીંયા તો આપણે કચરા ભરવા હોય છે, જો આપણે બેનને સીંધી દીધું છે કેવો કચરો ભરે હરખો ભરી દેવા એક એક આગળ રહેવું ન જોવે હા. એને સરસ મજાનું કામ સોંપી દીધું એટલે થોડું ઘણું આડાવાળું કામ તો એ કરી નાખે એટલે મારે વાંધો ન આવે. બાકી તો ઘરે તમારે ત્યાં તળાજો જ મારે એકલી જ બધું કરવું પડે. ત્યાં જોકે ત્યાં એટલું બધું હોય નહીં, ઓછું હોય એટલે વાંધો ન આવે. તો ફાઇનલી આપણું બધું ઘરનું કામ થઈ ગયું છે. હવે બનાવવાની છે રસોઈ, એટલે રસોઈ બનાવી નાખીએ આપણે અને પછી જવાનું છે આપણે ટિફિન લઈને વાડીએ. તો ફ્રેન્ડ હવે આપણે બનાવી નાખીએ રસોઈ ફટાફટ, કેમ કે આપણે બહુ મોડું થઈ જાય અને અત્યારે તડકો તો જો થયો અને અહીંયા રહેવાતું નથી. બોલો બહુ એટલે બહુ તડકો લાગે છે ગામડે. સિટીમાં એટલો બધો તડકો નથી લાગતો, કે એનું કારણ હોય છે કે આપણે રૂમમાં રહેવાનું. અહીંયા છે ને આપણે બહાર અહીંયા ને ત્યાં આમ તો તમે ફળિયામાં જોવો ને તો કેટલો તડકો થઈ આમ જોવો કે ઊભું જ નથી રહેવાતું, એટલો તડકો છે. બોલો આમાં તો અમે વાડી હાલીને કેમ જાઉં એમ થાય છે, તો વધે નહીં ને એ તડકો. એ પેલા આપણે રસોઈ બનાવીને ટિફિન પેક કરી અને નીકળી જઈએ. તો મળીએ તમને રસોઈ બનાવી અને ટિફિન ભરીને. ફાઇનલી ફ્રેન્ડ આપણી રસોઈ બની ગઈ છે અને હું છે ને થોડીક વાર બહાર વહી આવી, કેમ કે બહાર અંદર છે ને ઊભું જ નથી રહેવાતું. મને એમ ચોક બહાર જાઓ ઘડીક આંબાના છે અહીંયા પવન ખાઈ લઉં, અને અહીંયા નથી ઊભું રહેવાતું, એટલો તડકો થઈ ગયો. બોલો 11 વાગી ગયા છે ને તો એમ ત્યાં રહેવાતું જ નથી. એમ એટલી લૂત પડે છે, ઓલા ઝાંઝવા પડે ને એવું દેખાય છે બહુ જ તે. અને ટિફિને ભરીને મૂકીને ખાલી તૈયાર કરીને એવી છે હવે છે ને જમી અને તરત વાડીએ નીકળી જવું છે, કેમ કે અત્યાર દિનો મને એટલો તડકો લાગવો મળ્યો છે. હું એમ થાય કે ન્યા પોગીને તમારું પૂરું થઈ જાય. અમારા બેનને જો ઉતાવળ થઈ ગઈ, એમ ભાણામાં દેવા માંડ્યા. આપણે ટિફિન ભર્યું છે, 2 ટિફિન ભર્યા છે, આ એક પપ્પાનું ને એનું એક મમ્મીનું, કેમ કે 2 વાડીએ જવાનું. બેન તું ઢોલતી નહીં હો. અને જો આ છે આપણું જમવાનું, આજે કઢી રોટલો. અને આ બેન જો લઈ આવ્યા બબલો, એને બબલા વિના ન હાલે કા બેન? હે બહુ ભૂખ લાગી? ઓહો આમ તો તું આખી પલ્લી ગઈ. હું કરવા સુરજ દાદા જોડે ઉભા ને રહેતે. હો સાચી વાત છે. સુરજ દાદા એમાં શું કરે? સુરજ દાદા એમ કે તમે જ કર્યું જે કર્યું એ પ્રકૃતિને નુકસાન પહોંચાડો. એટલે તમે તો ભણો છો, તમારે તો થોડુંક ધ્યાન રાખવાનું હોય પ્રકૃતિનું. તો કાંઈ નહીં ફ્રેન્ડ, અમે જમી લઈએ અને જમીને મળું તમને પછી. તો ફ્રેન્ડ અમે જમી લીધું છે અને જમી અને બધું કામ પણ કરી નાખ્યું છે. મેં અહીંથી બધું મૂકી દીધું અને બેને વાસણ કરી નાખ્યા. જોવો તમે બધા વાસણ મૂકી દીધા હરખા થઈ ગયા. વાસણ રેડી તો હવે વાડીએ જવા પાકું ને? હાલો એ બેને હવે રેડી જ છે. અને આપણે જો મમ્મી હાટું ટિફિન ભરી લીધું છે. પપ્પાની એનું ટિફિન લઈને વહી ગયા, કેમ કે પપ્પાની એ બીજી વાડીએ છે અને મમ્મી બીજી વાડીએ છે. પપ્પાની છે ને તલ વાટે છે બીજી વાડી, અને મમ્મી છે ને થોડોક કેમ કે ત્યાં ભેંસ છે એટલે વાડીનું ધ્યાન રાખવું પડે. એટલે હવે અમે જાવું મમ્મીની જગ્યાએ, એટલે મમ્મી પછી જમી અને પાછા પપ્પાની છે ત્યાં વયા જાય કામ કરવા. અને અમારે આ બેન ને બેને રહેવાનું છે વાડીએ, ધ્યાન રાખવા. જો બોટલ ભરી લીધો હે, એટલી બધી વાંધો ન આવે ને. વાહ ઈ હાસી વાત લ્યો. કેમ કે અત્યારે તડકો છે ને અત્યારે એટલી બેને ફૂલ સેફટી લઈ લીધી છે અને થોડો ઘણો અમે નાસ્તો લઈ લીધો બેગમાં.
જોવો તમે આમ, કેમ કે અમે વહેલા જમી લીધું બે બેનો એટલે અત્યારે તો હવે જીને તો જમવાનું નથી, પણ 3-4 વાગે ભૂખ લાગશે ત્યારે નાસ્તો કરશું, કેમ કે અમે બે બેનો હોઈશું અને થોડોક ભાઈની ને એની હાટું મોકલાઈ દીધો નાસ્તો. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને નવા હોય તો ચેનલને લાઈક શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ હવે આપણે વાડીએ જઈને. તો ફ્રેન્ડ અમે જઈએ છીએ વાડીએ હાલીને ને મારા બાપ રહેવાતો નથી, એટલો તડકો લાગે છે ને એમાં એક રસ્તો તો જો તમે કેટલો પતલો રસ્તો અને એ ઊંડો ચારે બાજુથી ઢકાઈ ગયેલો છે, બે બાજુથી, એટલે જરી કઈ પવન નથી લાગતો. એમ થાય કે હમણાં હૃદયના ધબકારા બેસી જાય. લાઈવ ઓઢણી મને ઓઢવા દે. એક તો ઓઢણી હું લાવી એમાંથી મારો લાવેલી પાર્ટનરશિપ કરી ગઈ અને પાછી તો બધું ખેંચી લીધું. બોલો એ ભગવાન કેટલો તડકો પડે છે બાપા. અમારી બેન જો લાલ સોળ ઘૂમ થઈ ગયા, આખા પલ્લી ગયા. ફ્રેન્ડ આખે પરસેવાથી પલ્લી ગઈ આખી. એ તો પલ્લી જ જાય ને, કેમ કે તડકો તેવો છે. ત્યાં પગશે ને તો અમે હાવ ઓગળી જાવ. ટિફિન ની પોગે ની પેલા તો અમે ઓગળીને પાણી થઈ જાવ. તો કઈ નહીં ફ્રેન્ડ, કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. હું ન્યાજીને મારો હાલ કહું તમને કેવો થયો એમ. અત્યારે તો અહીંયા કાંઈ નથી થાય એમ. ફ્રેન્ડ બતાવો કેટલો તડકો લાગ્યો એમ, જોવો તમે એટલો તડકો લાગ્યો. આવતા વેત આમ ડાયરેક્ટ ટાંકીમાંથી પાણી લઈને, એટલો બધો તડકો લાગી ગયો. ઓહો અહીંયા તો કેટલો સરસ મજાનો પવન આવે છે. અહીં નથી લાગતો તડકો લાગી ગયો ને એટલે હું ઠંડુ કરવા લેતા એવા ખાંગડા વાળી, પણ અહીંયા પૈકા ને તો પાણી થઈ ગયું. જો આને તો પૂરું થઈ ગયું હે ને. આમ દો ઈ ખાય એટલો બધો તડકો લાગ્યો બે. છે ને તડકાનું ખાવું બેઠા બેઠા ઠંડુ કરીને, પણ અહીંયા આવ્યા ને તો પાણી થઈ ગયું. અને બહુ પેલા આવું નાના હતા ને ત્યારે બહુ ખાતા, અત્યારે તો નાની સાઈઝ થઈ ગઈ, પેલા મોટી સાઈઝ આવતી. એટલે જો તમે એટલે અત્યારે બહુ મજા આવે ખાવાની. કોને કોને આવી ખાધી છે કોમેન્ટ કરીને કહી દેજો. અને ન મળતી હોય ને તમારા ગામમાં તો મારા ગામમાં આવી જાવ, હું ખવડાવીશ તમને. આવી નાનપણની યાદ કરાવીશ પાછી. તડકો મોડો પડી ગયો છે, મેં છે ને થોડીક વાર પોરો ખાઈ લીધો. હવે છે ને થોડાક મારા મમ્મી સટકી જાય છે, પ્લાન ચેન્જ કરે છે. બોલે ઈ કે હવે તમે જાવ તેલ વાઢવા ને, હું અહીંયા રહું. માં દીકરી બોલો ઈ મારી માથે હવે એમ કીધું કે તમે જાવ તેલ વાઢવા, કેમ કે તડકો મોડો પડી ગયો ને તો કે તારાથી વધા હે અને મમ્મી ને પગ દુખે છે એટલે મારે જ જવું પડશે. ને અમે 4 વાગી જાય નહીં 5 વાગી ગયા. ઓ માય ગોડ 5 વાગી ગયા. અમે ફાઇનલી વાડીએ પહોંચી ગયા છે. જો આ જોઈ અમારી વાડી છે, આ તેલ કરેલા છે. અને મમ્મી હું પપ્પા ને બેન ને ભાઈ ને બધા ઓલી સાઈડ તેલ વાટે છે. અને અમે આ હેઠ આવીને ઉભી રહી ગયું બે, કેમ કે થાકી ગયું. કેટલું આજે હાલ્યા છે, એકલું કામ નથી કર્યું ને એટલું તો હાલીને થાકી ગયા. કા બે? હા હે ને. અને તે કેવા રસ્તામાં મને અકારી આ બેને વાત ન પૂછો. બધા ખેતરમાંથી આઈડ હેડા બધા ટપીને વટાડી. બોલો એક તો મેં વાડીનો રસ્તો નહોતો જોયો. ઓલી સાઈડ આરસીસી રોડ છે ને એ સાઈડ થી જોયું તો સીધું રોડ. આ સાઈડ તો વાડીઓ ટપીને મેં જોયો જ નતો. અને આ બેને મને છે ને સીધા રસ્તે કરી પણ બીજા વાદમાં રહી ગઈ અને બીજા કેડેથી હાલમાં વળી લ્યો. એને મને કીધું અહીંથી હાલવાનું છે તો હું તો ત્યાંથી હાલી. ફ્રેન્ડ એકવાર રસ્તા નાખું કીધું તું હોત એને મગજમાં કાઢી બીજા વાતું કરવા બેસી ગઈ. અને મેં ટીકેડે ચાલવા કીધું તું ટીકેડે ભૂલી બીજા કેડે ચાલી મારે વાહ ભાઈ વાહ. પછી તમે મોટા વાહે ભાઈ હાલું કે પછી હાશે લે હાલ તારે હિંગડે રાય બસ. હા હું આવી ગઈ છું વાડીએ અને એ લોકોને ખબર નથી કે હું આવી છું. જો તમે કામ કેવું કરી, એને ખબર નથી કે હું આવી. એમ અમારા ભાઈ તો જો કેટલું કામ કરી હોય. ઓ માય ગોડ, કેવો હું તો આમ જતો. વાહ ભાઈ વાહ. આમ કામ કરો તમે, આમ કામ કરો. અમે કામ કરાવવા આવ્યા હતી, કામ કરતા હુઈ ગયા. બોલો હું સડી ગઈ. બાપા કેટલું વાટી નાખ્યું બિચારા, કે કેટલું કામ કર્યું છે. તો થોડીક વાર પોરો આપી દઈએ ભાઈ ને આપડે. દો હમણાં બાકી બધા કામ કરીને છે. કેવી મજા આવે કે વિમલ બેન? ઓ ભાઈ એને તો મજા આવે.
આપણે હમણાં જોઈ લઈએ કેવી મજા આવે. જોવો તમે, ઈ એમ કે છે મજા આવે કામ કરવામાં. આજ તમારો અનુભવ કેવો, સાચી મજા આવે છે કે નહીં? એટલા માટે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. સૌ કાજલ બેન મેળા છે વાઢવા. વાઢવું તો પડશે જ ને, કેમ કે મને મેચતા આપણને તેલ વાઢવું વાળતા તો ફૂકાઈ જશે તેલ, કેમ કે છે ને આમાં પાણી ઓછું મળ્યું છે ને તેલને, એટલે ફૂકાઈ ગયો છે હડકા પર. આ સાઈડ ઓટીમાં એટલે બધું કઈ થયું નથી તેલમાં. ઓલી સાઈડ સારા છે, આ સાઈડ તો નથી બહુ ખાસ. ભેગું તો કરવું જ પડશે, કેમ કે બધામાં હેલ્પું તો ન જ મળે. જો આ વેલા છે ને હલવાઈ ગયું. તો મને તો બહુ આવડતું નથી એટલે વધારે પૂછવાય છે. બાકી આવડતું એટલે તો ના. વાવ, મજા આવે કઈ વાત નહીં. તો તે પહેલી વાર મેં કેટલા ટાઈમ પછી, આમ તો કેટલા ટાઈમ પછી નહીં, કેટલા વર્ષો પછી પહેલી વાર પસાર થયો. થોડું થોડું વાડી કામ મને આવડી જાય ને એટલા માટે પ્રેક્ટિસ કરવા ગઈ. એટલે મારા મમ્મી મોકલી દે પણ વાડીનું કામ બહુ અઘરું છે તરીકાનું કરવું. હું તો જો હાથ કોલી આવી એટલે વાંચે ન આવે. જ્યાં સુધી નજર દેખાય ને, નજરે પડે ને ત્યાં સુધીના તે છે આપણે વાઢવાના. થોડા ઘણા વાઢી જાય કારણ પપ્પાએ ને હજી તો 2 દિવસ થાય. 1 દિવસ વાઢતા, 1 દિવસ પૂરા વાળવાના, 1 દિવસ ઉભા. કુલ 2 દિવસ કામ. તો ફ્રેન્ડ આ ઓટી છે ને વઢાઈ ગઈ છે, એટલે હવે અમે જઈએ છીએ. જો ઓલી ઓટી બાકી છે ને ત્યાં બધા હાલા જાય છે, એક બે અહીંયા ને એક બે અમે ભૂગી જાય. અમારે જોડિયું જો અહીંયા ખોડલી ને હેલું. હવે કોને હાટું ખોડ લીધું તેલ? બે હાટું એને ખડ લઈ લીધું છે. અને આ ઓટી વઢાઈ ગઈ એટલે હવે જવાનું છે ઓલી ઓટીમાં વાઢવા, કેમ કે અડધો ભાગ વઢાઈ ગયો છે, અડધો જ બાકી છે. એટલે હવે અડધો વાઢી અને પછી આના પૂળા વાળવાના છે. અડધામાં પૂળા વળી ગયા છે, જો ઓલી સાઈડ છે ને એના, અને આ સાઈડ બધાના બાકી છે પૂળા વાળવાના. એટલે એ કામ કાલે કરશે. પેલા આજે જેટલું વઢાય ને એટલું વાઢી નાખશે. જો અહીંથી બાકી છે તે અહીંથી લઈને ઓલા હેઠેથી અહીં સુધી એટલું બાકી છે. ને હવે અમે થોડીક વાર વઢાઈ નાખીએ, પછી અમારે દી આઠમી જાય એટલે અમે નીકળી જાશું. ઓકે, હાલો તો મળીએ તમને પછી. હું આવી છું લીંબુ તોડવા, અને આમ જો તમે હાવ નાની એવી લીંબુડી છે ને તો કેટલા લીંબુ આવ્યા છે, લુરખા ને લુરખા લીંબુ આવ્યા છે. એટલે વાડીની મોજ જ કંઈક અલગ હોય. નાનું એવું વૃક્ષ હોય ને તો એમાં કેટલા બધા ફળ આવે. હું તોડું તો શું લીંબુ, પણ મને ખબર નથી પડતા કયા પાકલ ને કયા કાચા. એટલે હું છે ને 1-2 તોડું છું, દાદા નથી તોડતા. ઘરે દાળ ભાતમાં ને એમાં નાખવા 3 બસ એટલા લીંબુ. તો બીજા રાવા દઈએ, કેમ કે પાકી જાય પછી હું તો આવીશ તોડવા. ત્યાં સુધી કંકલ રાવા દઈ તો બહાર હાથું રાવા દઈ કે ડંકલ? હા, એમાં તો રાવા દેવાનું હોય ને. કેટલા મસ્ત ના લીંબુ છે. એની સ્મેલ મને બહુ જ ગમે છે. બોલો ફ્રેન્ડ, કેટલી સરસ સ્મેલ આવે છે. હવે આપણે લીંબુ તોડી લીધા છે એટલે હવે ફ્રેન્ડ્સ હવે અમે જઈએ છીએ ઘરે, કેમ કે દી આઠમમાં આવી જશે. પાછળનું લોકેશન તમે જોઈ જવો, કેટલું સરસ લાગે. 2 સાઈડ લીલોતરી વાડી, અને આ સાઈડ બાજરી, આ સાઈડ બીજી વાડી છે. પાછળનો સનસેટ, વાવ, કેટલું સરસ લોકેશન આવે છે. અમારે તો દર વખતે એવું થાય છે, જ્યારે દી આઠમી આવે ને મસ્તનું લોકેશન થાય તમારે ઘરે જવાનું થઈ જાય. કેમ કે મારે રસોઈ બનાવવાની હોય ને એટલે મને વહેલા મોકલી, કેમ કે તું જવા દે ઘરે. ઝટકા મશીન શરૂ લાગે, ભૂસામાં શોર્ટ મૂકેલો છે. આ છે અમારા વાડીનો રસ્તો. કેટલો મજા આવે બોલો વાડીએ, એમ થઈ જાય વાહ અહીં જ રહેવું. અને હું છે ને 7-8 વર્ષ પહેલા અહીંયા રહેતી ને ત્યારે અહીંથી હાલતી ને તો કંઈક અલગ જ લાગે છે. આજે કેટલા વર્ષ પછી અહીંયા પહેલી વાર હું હાલી છું. જ્યારે હું સ્કૂલે જતી ને 5મું ભણતી ને ત્યારથી 8મું ભણી ત્યાં સુધી આ રસ્તે હાલીને ગયા. પણ આવી મજા ક્યારેય નથી આવી. આજે એટલું મસ્તનું ફીલ થાય છે, નાનપણની યાદ આવે છે બધી. હા, એ હાસી વાત છે. અમારી બેનને નાનપણ જ હાલે છે, એટલે એને તો અહીંનું જવાનું રૂટીન શરૂ જ હોય. આપણને જ યાદ આવે ને, કેમ કે એટલા વર્ષો પછી આજે ફર્સ્ટ વાર આ રસ્તો હું પાછી આવી. જે મને અહીંનું લોકેશન બહુ ગમે છે. આમ જોવો ને તેમ થાય વાવ, કેટલું સરસ લોકેશન છે. તો કાંઈ નહીં ફ્રેન્ડ, તમને મળી આવે ઘરે જઈને. ત્યાં સુધી તમે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દે.
અમે પોગી ગયા છીએ અમારા ઘરે, બે બહેનો પોગી ગઈ છે અને થાકી ગયા એટલે હાથ પગ મોઢું ધોઈ નાખ્યું અને ફ્રેશ થઈ ગયા છે સરસ મજાના. કેમ કે વાડીએથી એટલું કામ કરીને આવ્યા ને તો આમ એટલું આમ ધૂળ જામી ગઈ ને ફેસ ઉપર તેમ લાગે કે ઓ છીપ છીપ થાય છે, એટલા માટે એટલે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ. અમે ટંકલબેન થી જોવો સરસ મજાના થઈ ગયા ને. મજા આવી કે વાડીએ? હા, બહુ મજા આવી. સરસ. તમારા ટંકલબેન ની ફૂલ મોજ આવી ગઈ અને મને ફૂલ મોજ આવી ગઈ. કેમ કે આજે તો આખો દિવસ થોડુંક જ કામ કર્યું છે, તેલ ને એવું વાળ્યું છે, બાકી તો આ વાડીએથી ઓલી વાડીએ, આ વાડીએથી ઓલી વાડીએ, એવી રીતે જવામાં ટાઈમ વહી ગયો છે. તો કેવો લાગ્યો તમે મારો વ્લોગ કોમેન્ટ કરીને કહી દેજો અને નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું તમને હવે નેક્સ્ટ વ્લોગમાં. અત્યારે બાય બાય ફ્રેન્ડ.